વેલકમ ટુ ઉર્મી ટીચિંગ। હું અમિત ચૌધરી આપણી યુટ્યુબ ચેનલ ઉર્મી ટીચિંગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત દ્વિતીય પરીક્ષાનું પેપર સોલ્યુશન સંપૂર્ણપણે કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું બીજા વિડીયો મૂકીશ તો તમારા સુધી પહોંચી શકે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિતનું પેપર સોલ્યુશન કરવાના છે। તો આ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ અને આમાંથી ઘણા બધા તમને દાખલાઓ તમારી પરીક્ષામાં જોવા મળશે અથવા તો તમને રીત તમને સરસ આવડી જશે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે એન્ડ સુધી નિહાળશો। તો ચાલો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1થી। તો પ્રશ્ન નંબર 1માં શું છે? નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જોવા મળે છે કે 1/7, તો એને આપણે ભાગાકાર કરતાં આપણને આ જવાબ મળશે। તો એવી રીતના 2 સપ્તમાંશ એટલે કે 7 વડે 2ને ભાગતા આપણને આ જવાબ મળશે, તો એ સાચું છે વિદ્યાર્થી મિત્રો। તો અહીં એને આપણે ભાગાકાર કઈ રીતના કરીશું વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે। તો આપણે 1ને 7 વડે ભાગવું છે, તો ભાગ નહીં ચાલશે, તો આપણે પહેલાં 0 મૂકીશું, 0 પછી પોઈન્ટ ને હવે આપણે શું ઉતારશું? 0 ઉતારશું। એ રીતના 7 એકુ 7, 3 વધશે વિદ્યાર્થી મિત્રો। ચલો પછી પાછા 0 મૂકીએ, 7 ચોક 28, તો 28 થશે વિદ્યાર્થી મિત્રો। 2 વધશે, ચલો પાછો 0 મૂકીએ તો શું થશે? 7 દુ 14, તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આ રિપીટ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, એવી રીતના તમે આને ભાગાકાર કરશો તો એનો પણ જવાબ આ થશે। તો આવી રીતના વિધાન સાચું થશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ હવે એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 10 સેમી હોય તો તેની અર્ધ પરિમિતિ 30 સેમી થાય। તો વિદ્યાર્થી મિત્રો, એ ખોટું થશે। હવે સમબાજુ ત્રિકોણ એટલે જેની સરખી બાજુ છે એને સમબાજુ ત્રિકોણ કહેવાય। તેની એક બાજુનું માપ 10 સેમી હોય તો બધી જ સમબાજુ છે એટલે ત્રણેય બાજુનું માપ 10 હશે। તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ એની પરિમિતિ 30 થશે, તો એની અડધી પરિમિતિ 15 થાય। તો વિદ્યાર્થી મિત્રો, આ જવાબ ખોટું થશે પ્રશ્ન। ચલો હવે જોઈએ, નીચે આપેલા પ્રશ્નનો જવાબ સાચો વિકલ્પ પસંદ કરો। તો જોઈએ આપણે 40ના માપનો ખૂણો કોટિકોણ 40 અંશના માપના ખૂણાનો કોટિકોણનું માપ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોવો જોઈએ કે કોટિકોણ એટલે શું થશે કે જે કોટિકોણ એટલે કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય। જે બે ખૂણાના માપનો અંશ 90 ખૂણા એટલે કે ધારો કે આ એક 40નો ખૂણો છે તો બીજો કેટલાનો થવો જોઈએ? 50નો। તો આ બેનો સરવાળો જો 90 અંશ થાય તો તે કોટિકોણની જોડ કહેવાય। તો અહીં જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો? ડી થશે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમને મેં પ્રશ્નો સાથે સમજૂતી પણ સરસ આપું છું, તો વિદ્યાર્થી મિત્રો ખાસ એને ધ્યાન આપશો, કેમ કે તમારા પરીક્ષામાં પ્રશ્નો જોવા પણ મળશે અને કદાચ આમાંથી એક બે કદાચ પ્રશ્નો ના પણ આવે તો તમને આની રીત તમને આવડી જશે, તો તેના પ્રમાણે પણ તમે દાખલા સરળતાથી ગણી શકશો। ચાલો હવે વધુ જોઈએ, પ્રશ્ન નંબર 2। તો ત્રિકોણ ABCDમાં AB બરાબર AC અને ખૂણો B બરાબર 75 હોય તો C બરાબર શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, હવે તો આપણે સમબાજુ ત્રિકોણ કે ધારો કે AC બરાબર મતલબમાં કે AB બરાબર, હવે આપણે આ વિદ્યાર્થી મિત્રો જોઈએ ABC, તો આવું એક આપણા પર ત્રિકોણ છે। તો AB બરાબર BC હોય, AB બરાબર AC હોય એટલે કે આ બરાબર આ હોય તો B બરાબર 75 હોય। તો આ B બરાબર 75 હોય તો C બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સરખા હોય। તો ધારો કે એક B ખૂણાનું માપ 75 હોય તો C નું પણ 75 જ હશે। તો જવાબ આપણો 75 થશે। ચલો હવે નીચેના વધુ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નીચેના વિધાન સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો। તો જોઈએ 1 નંબર, જે બહુપદીનો ઘાત 3 હોય તેને શું કહેવાય? ત્રિઘાત શું કહેવાશે? ત્રિઘાત બહુપદી કહે છે। પછી ખૂ એ એકરૂપતા શરત પૈકી એક શરત છે, તો એ શરત નથી।
चलो જોઈએ ચતુષ્કોણ એબીસીડીમાં એ બરાબર બી ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર ખૂણો ડી હોય તો એબીસીડી એ ખાલી જગ્યા છે તો લંબચોરસ ચતુષ્કોણ છે વિદ્યાર્થી મિત્રો। ચલો વધુ જોઈએ નીચેની આપેલી સંખ્યાના દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને જે દાખલો આપ્યો છે મિશ્ર અપૂર્ણાંકમાં આપ્યો છે તો પહેલાં તમારે એને સાદા અપૂર્ણાંકમાં ફરાવવાનું। તો આવું છે તો એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફરાવતા શું મળશે તો સાદા અપૂર્ણાંક આ બેનો ગુણાકાર એટલે કે 8 ના 4નો ગુણાકાર 8 ચોક 32 32ને આ જે ઉપર હોય તે આપણે ઉમેરવાનું એટલે 32માં 1 ઉમેરીએ તો 33ના છેદમાં શું મળશે 8 મળશે। હવે આપણે 33/8 કરવાના રહેશે તો 33/8 તમને આપ્યું છે તો 33/8 કરતાં આપણને આ જવાબ મળશે ને શેષ આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો શેષ આપણને 0 0 મળે તો એ શાંત અભિવ્યક્તિ કહેવાય। શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો શાંત અભિવ્યક્તિ કહેવાશે। चलो હવે વધુ જોઈએ પ્રશ્ન નંબર જો x બરાબર 2 અને y બરાબર 5 એ સમીકરણ 5x + 2x બરાબર k એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો। તો k ની કિંમત શું થશે વિદ્યાર્થી મિત્રો k બરાબર 20 થશે। 3 નંબર જોઈએ ખૂણો a અને ખૂણો b કોટિકોણ છે તો જો ખૂણો a બરાબર ખૂણો b + 20 હોય તો ખૂણો a અને b શોધો। તો વિદ્યાર્થી મિત્રો તમને એટલું ખબર હોવી જોઈએ કે કોટિકોણના માપનો ખૂણો કોટિકોણના ખૂણાનો માપનો સરવાળો 90 થાય તો એ પ્રમાણે આપણે એક ખૂણો 55 હોય તો બીજો ખૂણો 35નો હોઈ શકે। ચલો જોઈએ સેક્શન નંબર બી નીચેના આપેલા પ્રશ્નો ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો। તો કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો કે 64નો 1/2 ઘાત એટલે શું થશે 8 × 64 8નો વર્ગ છે તો એનો જવાબ 8 થશે। પછી પી પૂર્ણાંક હોય ક્યુ શૂન્યાંતરે પૂર્ણાંક હોય તેવા પીક્યુ સ્વરૂપના નીચેની દશાંશ સંખ્યાઓને દર્શાવો। તો 0.6 છે ને આપણે દશાંશ રીતે દર્શાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રોને કઈ રીતના દશાંશ સ્વરૂપે દર્શાવશું આપણે તો વિદ્યાર્થી મિત્રો એને દશાંશ રીતે આપણે દર્શાવવા માટે એનો ભાગાકાર કરતાં આપણને શું જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો આ એને દશાંશ સ્વરૂપમાં લખી શકાશે। ચલો જોઈએ 3a + 4b + 5cનું વિતરણ કરો। તો અહીં તમને વિદ્યાર્થી મિત્રો જવાબ આપીએ છે તે તમે ખાસ જોઈ શકો છો અને એનું તમે સરસ રીતે અભ્યાસ કરી લેજો। ચલો પછી અહીં શું છે સીધું ગુણાકાર કર્યા સિવાય 105 × 106ની કિંમત મેળવો। તો વિદ્યાર્થી મિત્રો આપણે નિત્ય સમ પ્રમાણે આપણે કરીએ તો 105ના આપણે અવયવ પાડી દઈએ છૂટા પાડી દઈએ અને 106ના પણ છૂટા પાડી દઈએ તો આવી રીતના। તો હવે આપણે કઈ રીતના કરી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણને 100 મળે છે તો 100નો વર્ગ +5 + 6 એવી રીતના 100 + 5 × 6 નિત્યસમ પાયાનો ઉપયોગ કરતા તો એવી રીતના આપણને આ જવાબ મળશે। ચલો 3 નંબર જોઈએ યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો x + 2y + 4z આખાનો વર્ગ। તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતના થશે x નો વર્ગ આ તમારું પેલું સૂત્ર છે ને તેના પ્રમાણે કરવાનું છે તો x નો વર્ગ પછી 4y નો વર્ગ + 16z નો વર્ગ। તો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ થશે અહીં આપ્યા છે તમે ખાસ નોંધ લઈ લેશો। ચલો 4 નંબર જોઈએ -2 અને 1 કૌંસમાં 5 અને -3 5 અને 2 અને બિંદુ કયા ચરણમાં આવેલા બિંદુ છે તે જણાવો। તો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો આવી રીતના તમારે ચરણ આવે છે તો દ્વિતીય પ્રથમ તો આ બાજુ શું આવશે વિદ્યાર્થી મિત્રો આ બાજુ પ્લસ આવશે પછી આ બાજુ પ્લસ આવશે એટલે માઇનસ ને આ બાજુ માઇનસ આવશે। તો વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે તમારે અહીં સેટ કરવાના છે તો દ્વિતીય ચતુર્થ પ્રથમ તૃતીય એવી રીતના આવશે। ચલો જોઈએ ત્રિકોણ એબીસીડીમાં AB બરાબર AC ખૂણો A બરાબર 2x અને B બરાબર x + 10 હોય તો ત્રિકોણ એબીસીડીના દરેક ખૂણાનું માપ શોધો। તો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રિકોણમાં આપ્યા છે તો ખૂણો A બરાબર 80 B બરાબર 50 અને C બરાબર 50 થશે।
ચલો જોઈએ ત્રિકોણ PQRમાં PQ બરાબર PR છે. જો Q બરાબર 48 હોય તો ખૂણો P અને R શોધો. તો વિદ્યાર્થી મિત્રો P બરાબર 84 અને R બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો 48 થશે. 7 નંબર જોઈએ એક ચતુષ્કોણના ખૂણાનો ગુણોત્તર 3:5:9:13 છે. તો આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો. તો વિદ્યાર્થી મિત્રો ખૂણાનો માપ અહીં તમને આપ્યા છે. ચલો જોઈએ અથવા તો આ બીજી તમે એની પરિમિતિ શોધી શકો છો. 8 નંબર જોઈએ એક ત્રિકોણની બાજુઓના માપ 12 સેમી, 17 સેમી અને 25 સેમી છે. તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો 90 સેન્ટીમીટરનો વર્ગ થશે. ચલો હવે સેક્શન સીમાં છે. સેક્શન સી શું છે વિદ્યાર્થી નીચે આપેલા પ્રશ્નનો માગ્ય મુજબ ગણતરી કરીને જવાબ લખો. તો 1/17ની દશાંશ અભિવ્યક્તિની પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હોઈ શકે તમારું ભાગાકાર કરીને ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો ભાગાકાર તો તમને આટલી સંખ્યા સુધી ભાગાકાર થશે પછી એ પુનરાવર્તન થશે એટલે કે ફરી રિપીટ થવા લાગશે. ચલો જોઈએ આકૃતિમાં અહીં તમને આકૃતિવાળો દાખલો છે એ તમે વિદ્યાર્થી મિત્રોને ખાસ જોઈ લેજો. અહીં દાખલા નંબર 3 છે. ચતુષ્કોણ ABCDની બાજુઓ AB, BC, CD અને DA ના મધ્યબિંદુ અનુક્રમે PQ, R અને S છે. ACનો વિકર્ણ શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને આપ્યું છે સોલ્યુશન આપ્યું છે ખાસ તમારે જોઈ લેવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. તો બગીચામાં એક લપસણી છે. તેની એક બાજુની દિવાલ પર કોઈ રંગથી રંગીને તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખાયેલો છે. તો દિવાલની બાજુઓ 15 મીટર, 11 મીટર અને 6 મીટર હોય તો તે રંગની દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું આપણે હેલરોનું સૂત્ર તમને યાદ હશે તો તેના પ્રમાણે એની ગણતરી થશે. તો S બરાબર આપણે પહેલાં ત્રણેય ABC એટલે કે ત્રણેય બાજુનો માપનો આપણે સરવાળો કરી લેવાનો છે. તો ત્રણેય બાજુ માપનો સરવાળો કરતાં શું મળશે આપણને અહીં આપણે સરવાળો કરીએ 15 + 11 + 6 ભાગ્યા 2 કરવાના એટલે આપણને 32ના છેદમાં શું મળશે 32ના છેદમાં 32 એટલે કે 32 ભાગ્યા 2 કરશું તો આપણને જવાબ 16 મળશે. શું મળશે વિદ્યાર્થી મિત્રો 16 મળશે. હવે આપણા પર શું આવી ગઈ ત્રિજ્યા આવી ગઈ. તો હવે ત્રિકોણની સુધી હવે ત્રિકોણના દિવાલનું ક્ષેત્રફળ. તો આ એનું મેન સૂત્ર છે કે S બરાબર તો આપણને S બરાબર શું મળશે 16 મળશે. શું મળશે આપણને S બરાબર 16 મળશે. તો હવે આ સૂત્ર પ્રમાણે અહીંયા આપણે રકમ મૂકવાની છે. તો રકમ વિદ્યાર્થી મિત્રો કઈ રીતના મૂકશું આ 16 આપણું S એ 16 છે. તો આ 16 આ સૂત્ર છે S - B અને S - C તે પ્રમાણે જોવાનું છે. તો 16 - 15 આ પછી આ જે આપણને આપેલી છે લંબાઈ તે જ પ્રમાણે મૂકવાનું છે. તો 16 - 15, 16 - 11 અને 16 - 6 મીટરનો વર્ગ એવી રીતના અહીંયા આપણે કરીશું. તો 16માંથી 15 જાય તો 1, 16માંથી 11 જાય તો 5 અને 16માંથી 6 જાય તો 10 એવી રીતના થશે. હવે અહીં આપણે એનો વર્ગ કાઢતા 4નો વર્ગ 16 એનો આપણે કાઢી લઈએ તો 4નો વર્ગ +25 + 2 મીટર સ્ક્વેર. તો એવી રીતના વિદ્યાર્થી મિત્રો આપણને આખું કરતાં આપણને જવાબ શું મળશે 20 સ્ક્વેર 2 મીટરનો વર્ગ જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે આ દાખલો ખાસ તમારે પૂછવાની 100% શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો એને તમે ખાસ જરૂરથી ધ્યાનપૂર્વક જોઈ લેશો અને એની ગણતરી પણ કરી લેશો જેથી કરીને આવે તો તમે સરળતાથી ગણી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં તમારે શું કરવાનું છે પ્રમેય આપવાના છે. તો પ્રમેય નંબર છે પ્રમેય ત્રિકોણ સમાન ખૂણા સામેની બાજુનો સમાન હોય છે. ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય છે. તે પ્રમેય નંબર 7.3 એટલે કે 7મા ચેપ્ટરમાં તમારે પછી પ્રમેય નંબર ત્રિકોણની બે બાજુનો સમાન હોય તો તેની સામેના ખૂણાનું સમાન હોઈ શકે. તો એ પણ તમારે ખાસ જોઈ લેવાનું છે. પછી ચતુષ્કોણ ABCDમાં ખૂણો A/B/C/D. તો
શું થશે 4/5 5/4 અને 4/5 તો ABCDના દરેક ખૂણાનું માપ શોધો અને ચતુષ્કોણના પ્રકાર જણાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રોને આપણને જવાબ આવશે A બરાબર શું થશે 80, B બરાબર 100, C બરાબર 80 અને D બરાબર ચતુષ્કોણ છે એટલે આવી રીતના થશે વિદ્યાર્થી મિત્રો. તો આ બે સામસામેની બાજુ સરખી છે તો આ બે ખૂણા સરખા થશે અને આ બે ખૂણા સરખા થશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે અહીં પેપર છે સંપૂર્ણ આપણે સરસ અભ્યાસ કર્યો છે. થોડી આપણે સમજૂતી પણ લઈ લીધી છે. તો આના થકી તમારા આને લગતા જો પ્રશ્ન આવશે તો તમે હવે સરળતાથી પ્રશ્નો લખી શકશો. અને વિદ્યાર્થી મિત્રો તમારું પેપર સરસ લખો અને પેપર એક્ઝામ સારી જાય એવી આશા સાથે આપણે આ પેપર પૂર્ણ કર્યો છે. અને વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો એને હેલ્પફુલ થતો હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો. તો મળીએ ફરી નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બન્યા રહો આપણી ચેનલ પર. વધુને વધુ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો.